સુરતના કડોદરા પંથકમાં ફરી એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. હવસખોર પાડોશીએ કિશોરીને ધમકાવી દુષ્કર્મ આચર્યું છે. કડોદરા પોલીસે હરકતમાં આવી બંને આરોપીની અટકાયત કરી છે. હવસખોરોએ 12 વર્ષીય બાળકી સાથે આચર્યું દુષ્કર્મ. એકલતાનો લાભ લઈ ડરાવી ધમકાવી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી રેખાબેન કરીને આવેલા. તેઓ બિહારના વતની છે અને તેમની ફરિયાદ એવી હતી કે પોતાની પુત્રી જે 12 વર્ષની છે તેની સાથે બે આરોપી, એક દેવનાથ 43 વર્ષની ઉંમરનો છે અને કૃપાશંકર છે, એ ઉંમર 24ના છે. તેઓ બંને એકાદ વર્ષથી અવારનવાર બાળકીને ડરાવી ધમકાવી અને તેની સાથે ઇન્ટરકોર્સ કરતા હતા. અને આ જાણ પીઆઈને થતાં પીઆઈએ સ્થળ ઉપર જઈ તપાસ કરી અને ફરિયાદ લીધેલી છે. 376 અને પોસ્કો દાખલ કરેલી છે. બંને આરોપી જે છે એ પોલીસે ગણતરીના કલાકોમાં લઈ આવેલા છે, અટક કરી લીધેલા છે. બંને આરોપીના મોબાઈલ બી કબજે કરેલા છે, એના કપડાં બી કબજે કરેલા છે અને એમને મેડિકલ માટે પણ મોકલી આપેલા છે.